ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સૌપ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની। પ્રધાનમંત્રી મોદીના વિવિધ કાર્યક્રમો રાજભવનથી લઈને દહેગામના લવાડ ગામ સુધી રોડ શો યોજાશે। 11 વાગે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચશે। રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ પણ તેઓ કરવાના છે। દીક્ષાંત સમારોહમાં તેઓ હાજરી આપશે। ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે। સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભનો તેઓ પ્રારંભ કરાવશે। સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે 6 વાગે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રક્ષા શક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં તેઓ હાજરી આપવા માટે જવાના છે। ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં હાજર રહેશે। સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભનો તેઓ પ્રારંભ કરાવશે। આ ઉપરાંત 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજના આ વિવિધ કાર્યક્રમો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે રાજભવનથી લઈને દહેગામના લવાડ ગામ સુધી રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। 11 વાગે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તેઓ પહોંચવાના છે। ત્યાં તેઓ નવા સંકુલનું લોકાર્પણ કરાવશે। દીક્ષાંત સમારોહમાં તેઓ હાજરી આપવા માટે જવાના છે। તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાના છે અને અમિત શાહ પણ આ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે। ત્યારબાદ સાંજે 6 વાગે તેઓ સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ખેલ મહાકુંભનો તેઓ પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે। સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે 6 વાગે કાર્યક્રમોનું આયોજન। તો આજે પીએમ મોદી સવારે 11 વાગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે। બપોરના 1 કલાક સુધી આરઆરયુના પ્રથમ દીક્ષાંત સમારોહને તેઓ સંબોધન કરશે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના પોલિસિંગ, ફોજદારી ન્યાય અને સુધારાત્મક વહીવટની વિવિધ પાંખોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રશિક્ષિત માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા માટે કરાઈ હતી। પરંતુ વર્ષ 2010માં ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી રક્ષા શક્તિ યુનિવર્સિટીને અપગ્રેડ કરીને સરકારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નામની રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી સ્થાપના કરી હતી। 1 ઓક્ટોબર 2020થી તેની કામગીરી શરૂ થઈ હતી। આરઆરયુ પોલીસ વિજ્ઞાન અને આંતરિક સુરક્ષાના વિવિધ ક્ષેત્રોમાં ડિપ્લોમાથી લઈને ડોક્ટરેટ સ્તર સુધીના શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે। હાલમાં આ કાર્યક્રમોમાં 18 રાજ્યોમાંથી 822 છાત્રો નોંધાયેલા છે। તો યુનિવર્સિટીની ઇમારત આજે રાષ્ટ્રને સમર્પિત કરવાના છે પીએમ નરેન્દ્ર મોદી। પ્રથમ દીક્ષાંત સમારોહમાં તેઓ હાજરી આપવાના છે। રક્ષા શક્તિ યુનિવર્સિટી અપગ્રેડ 1 ઓક્ટોબર 2020થી તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે આજે પ્રથમ દીક્ષાંત સમારોહ છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે અને પદવીદાન સમારોહ જે યોજવાનો છે તેઓ સ્ટુડન્ટ્સને પદવી પણ એનાયત કરશે। પ્રધાનમંત્રી મોદી ઉપરાંત અહીં અમિત શાહ પણ આવવાના છે અને અમિત શાહ પણ આ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે। અમિત શાહ અમદાવાદની મુલાકાતે રક્ષા શક્તિ યુનિવર્સિટીની ઇમારતનું તેઓ લોકાર્પણ કરશે। દીક્ષાંત સમારોહમાં તેઓ હાજરી આપશે। ગાંધીજી દ્વારા સ્થાપિત કોચરબ આશ્રમની તેઓ મુલાકાત પણ લેવાના છે। કોચરબ આશ્રમથી સાયકલ રેલીને તેઓ પ્રસ્થાન કરાવશે। તો જે રીતે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ત્યારે દીક્ષાંત સમારોહમાં તેઓ હાજરી આપવાના છે। આરઆર યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ છે જેમાં અમિત શાહ હાજરી આપશે। ત્યારબાદ કોચરબ આશ્રમની તેઓ મુલાકાત પણ લેવાના છે। અમિત શાહ પણ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે। રક્ષા શક્તિ યુનિવર્સિટીની ઇમારતનું લોકાર્પણમાં તેઓ હાજરી આપશે। પ્રથમ દીક્ષાંત સમારોહ છે જેમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ કોચરબ આશ્રમની મુલાકાત લેશે અને ત્યાંથી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવશે। અને હવે વાત ખેલ મહાકુંભની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ થશે। આ પહેલા ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરી હતી। ખેલ મહાકુંભનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન બાદ ખેલ મહાકુંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં 1100 કલાકાર પરફોર્મન્સ કરવાના છે।
સરદાર પટેલ સ્ટેડિયમમાં જોરદાર લાઇટિંગ અને તેજ ઉભા કરવામાં આવ્યા છે। જ્યારે કાર્યક્રમ યોજાશે ત્યારે સમગ્ર સ્ટેડિયમ લાઇટોથી ઝળહળી ઉઠશે। ખેલ મહાકુંભમાં ખેલ જગતની સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં જોડાશે। સ્ટેડિયમથી એરપોર્ટ સુધી અભેદ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં 3697 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે। સરદાર પટેલ સ્ટેડિયમ પર 1 આઈજી, 5 ડીસીપી, 9 એસપી, 35 પીઆઈ, 157 પીએસઆઈ, 615 પોલીસ કર્મીઓ મળીને કુલ 822 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। જ્યારે એરપોર્ટથી લઈને રોડ પર 1 આઈજી, 8 ડીસીપી, 14 એસપી, 41 પીઆઈ, 110 પીએસઆઈ અને પોલીસ કર્મીઓ હાજર રહેવાના છે। આમ મોટી સંખ્યામાં પોલીસ હાજર રહેશે। ખેલ મહાકુંભનો આજે પ્રારંભ કરવા જઈ રહ્યા છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી। રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ થશે। સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય લાઇટોથી શણગારી દેવામાં આવ્યું છે સ્ટેડિયમ। ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને ગઈકાલે તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજ રોજ ખેલ મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। तन मन साथे आजे रोम रोम जगावो आप जुटे के धरती पाटे आज कमीलो आफत ने अवसर में पलटी आज रमीलो खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल गुजरात नस नस मानव रक्त वहावी जोम जगावो तन मन साथे आजे रोम रोम जगावो आप जुटे के धरती पाटे आज कमीलो आफत ने अवसर में पलटी आज रमीलो खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल गुजरात બે વર્ષ બાદ રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે અને આ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થઈ રહ્યું છે। ખેલ મહાકુંભના ઉદ્ઘાટન પહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું। ઉદ્ઘાટનમાં ગુજરાતની શાન ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે। આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના ખેલાડીઓ પોતાની કૃતિઓ રજૂ કરશે, તો બીજી બાજુ મલખંબ જેવા મુશ્કેલ કરતબ પણ ખેલાડીઓ બતાવશે। ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓને મોકળું મેદાન મળે તથા ખેલાડી પ્રોત્સાહન આપવા માટે આગવું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ આયોજન કરીને પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના સૂત્ર રમશે ગુજરાત, જીતશે ગુજરાતનાને સાકાર કરવા માટે હાલમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। પ્રથમ દિવસે અનેકવિધ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી। છેલ્લે રાજભવન ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપીને તેઓ તેમના માતા હીરાબાને મળવા માટે રાયસણ પહોંચ્યા હતા। મા હીરાબાના આશીર્વાદ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા સહિતના પરિવારની સાથે જમ્યા હતા। વડાપ્રધાન મોદીએ બા સાથે 1 કલાક કરતાં વધારે સમય ગાળ્યો હતો। પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબા સહિતનો પરિવાર રાયસણ ખાતેના વૃંદાવન બંગલોઝમાં રહે છે। છેલ્લા 2 વર્ષથી મોદી માતાને મળી શક્યા ન હતા, ત્યારે 2 વર્ષ બાદ માતા હીરાબાને મળીને તેમની સાથે ભોજન લીધું હતું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવનમાં છેલ્લે એક બેઠક કરીને ત્યારબાદ તેઓ માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા। માતા સહિતનો તેમનો પરિવાર
ગાંધીનગરમાં રાયસણ ખાતે વૃંદાવન બંગલોઝમાં રહે છે અને 2 વર્ષ બાદ તેઓ માતાને મળ્યા હતા. ત્યારે માતાના આશીર્વાદ તેઓએ લીધા હતા અને માતા સહિત પરિવારની સાથે તેઓએ મુલાકાત કરી હતી અને લગભગ 1 કલાકથી પણ વધારે સમય પીએમ મોદીએ માતાની સાથે ગાળ્યો હતો અને ત્યારબાદ તેમની સાથે ભોજન પણ ગ્રહણ કર્યું હતું. આશરે 2 વર્ષ બાદ તેઓ માતાને મળી રહ્યા હતા. જે રીતે તેઓ માતાની સાથે બેસીને પીએમ મોદીએ ભોજન લીધું હતું તેની તસવીરો પણ સામે આવી હતી. લગભગ 2 વર્ષ બાદ તેઓ માતાને મળવા માટે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવ્યા છે ત્યારે ગઈકાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લે તેઓ રાજભવન પહોંચ્યા હતા અને રાજભવનમાં એક બેઠકમાં હાજરી આપીને 2 વર્ષ બાદ લગભગ માતાની સાથે તેઓ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને માતાની સાથે મુલાકાત કરીને તેઓએ આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેમની સાથે ભોજન પણ ગ્રહણ કર્યું હતું. જે રીતે દૃશ્યો સામે આવ્યા હતા તે રીતે ત્યાં જેઓ પહોંચ્યા હતા ત્યારે લોકોની સાથે ત્યાં હાજર લોકોની સાથે તેઓએ સેલ્ફી પણ લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે ત્યાં ઘણા લોકો એકઠા પણ થઈ ગયા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તે પહોંચ્યા હતા ત્યારે લોકોની કેવી પ્રતિક્રિયા હતી, તેમના ચાહકોનું શું કહેવું હતું, આવો સાંભળીએ. कि है ना थैंक यू इतना सारा सपोर्ट देने के लिए और बस फिर मैं आ गया. किसी के साथ सेल्फी ली थी? हाँ. सेल्फी नहीं ली थी, सबके मतलब हर से नमस्ते किया, सबसे बात की, हेलो है किया भी ऐसा. હા એકદમ નજીકથી જોયા, ખૂબ જ આનંદ થયો. એટલા નજીકથી બહારથી આવી ગયા હતા કે અહીં જ રહો છો? ના, અમે અહીંયા જ રહીએ છીએ બ્લોક નંબર 16 માં. ના અમારે કોઈ જાતની વાતચીત નથી થઈ, બસ અમે જસ્ટ ફોટો ક્લિક કર્યા. પણ આજે અમને બહુ ખુશી થઈ કે અમે પીએમ સરને મળ્યા. મને બહુ મજા આવી. અમે લોકોએ આશીર્વાદ લીધા અને બહુ બધું કર્યું અને મને તો એમ લાગ્યું કે ભગવાન જ હતા. એટલે એ ફિલિંગ આવી. હાય રિયલી મીન્સ એ બહુ જ સારી રીતે બધાથી મળ્યા બી મને બહુ સારું લાગ્યું. હા, અમે મળ્યા. અમારા ગામના વડનગરના છે વડાપ્રધાન મોદી. અમે પણ વડનગરના છીએ. અમારા મહેલાની બાજુમાં જ રહે છે અને એમને જોઈને ખૂબ આજે આનંદ થયો. લગભગ આજે ખુશીની વાત એ છે કે એક મા દીકરાનું મિલન લગભગ 2.5 વર્ષ પછી થયું છે અને હીરાબાને શત પ્રણામ કે આવા દીકરાને એણે જન્મ આપ્યો છે. આપણા દેશના રાજા, એક દેશના રાજા એટલે કે જે ઠાકોરજીના દર્શન કરવા માટે જે તપ ધરાતું હોય એવો તપ આજે સોસાયટીના બધા જ સભ્યો અહીંયા ઊભા રહી અને મોદી સાહેબને અભિવાદન કરવા ઊભા હતા. મને પ્રધાન સાહેબને મળીને ખૂબ જ આનંદ થયો. ખાસ તો એમની સાદગી, એમનો પહેરવેશ, એમના કુટુંબને મળીને ખૂબ જ આનંદ થયો. ગાંધીનગરમાં રાજભવન ખાતે પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. સોમનાથ ટ્રસ્ટી મંડળની 121મી બેઠક પીએમ મોદીના અધ્યક્ષપદે યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી તેમજ ભવિષ્યમાં સોમનાથ તીર્થ એક આદર્શ તીર્થ બને તે માટે વિવિધ સૂચનો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. કોરોના સમયમાં અને તાઉતે વાવાઝોડા દરમિયાન સોમનાથ ટ્રસ્ટે કરેલી સેવાઓની નોંધ લેવામાં આવી. સોમનાથ તીર્થમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આર્કિટેક્ટ બીમલ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પાર્વતી મંદિર, સફારી સર્કલથી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પિલગ્રીમ પ્લાઝા વગેરે કામોની સમીક્ષા કરવામાં આવી. આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટની એક મીટિંગની અધ્યક્ષતા કરી, જે દરમિયાન અમે ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના પગલાં અંગે ચર્ચા કરી, જેનાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓને ફાયદો થશે. સમાચારોમાં હાલ સમય થયો છે એક વિરામનો. નારાયણ તીર્થધામમાં આયોજન માટે બોલાવ્યા. વેલકમ બેક. આગળ વાત કરીએ તો રશિયા અને યુક્રેનની વચ્ચે ક્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે તે કહેવું મુશ્કેલ છે. તો બીજી તરફ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તર પર ક્રૂડ અને ધાતુના ભાવમાં તોતિંગ વધારો થયો છે, ત્યારે યુક્રેન અને રશિયાની વચ્ચે લાગેલી યુદ્ધની જ્વાળાઓ ગુજરાતને દઝાડી રહી છે. રશિયા અને યુક્રેન યુદ્ધની જ્વાળાઓ મોંઘવારી રૂપે પહોંચી ઇમિટેશન બજાર સુધી. 5 દિવસમાં 40 જેટલા કારખાનામાં કામકાજ ઠપ. રાજકોટનો સોની બજાર કોરોના બાદ માંડ બેઠો થયો હતો, તેવામાં જાણે ફરી કોઈની નજર લાગી ગઈ હોય તેમ રશિયા અને યુક્રેન યુદ્ધની ધંધા પર માઠી અસર પહોંચી છે.
ઇમિટેશનના દાગીનાની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. 3 દિવસમાં નિકલનો ભાવ ₹1800 થી વધીને ₹4000 પર પહોંચી ગયો છે. કોપરનો પ્રતિ કિલો ભાવ ₹700 થી વધીને ₹900 થયો. અલોય મેટલ ₹220 થી ₹380 થયો. બ્રાસનો ભાવ ₹400 થી ₹600 સુધી પહોંચી ગયો. તો નિકલ રશિયાથી આવતું હોવાથી નાના ધંધાર્થીઓને કમરતોડ ફટકો પડ્યો છે. ભાવ બમણા થતા પ્રોડક્શન ઠપ થઈ ગયું છે. માત્ર 5 દિવસમાં જ 40 જેટલા કારખાના બંધ થયા છે. પ્લેટિંગ અને કાસ્ટિંગ યુનિટો બંધ થઈ રહ્યા છે. યુક્રેન અને રશિયાના યુદ્ધના હિસાબે અમારી મુખ્ય ધાતુઓ જે છે એનો ખૂબ જ ભાવ વધારો થઈ રહ્યો છે. ઇમિટેશનમાં જે નિકલનો ઉપયોગ થઈ રહ્યો છે, જે ₹1800 કિલો હતી એ અત્યારે ઓલમોસ્ટ ₹4200 કિલો થઈ ગઈ છે. તાંબાની ધાતુ હતી જે ₹700 કિલો હતી, ₹950 કિલો થવા જઈ રહી છે. જેના સડનલી 5 જ દિવસમાં આટલો બધો વધારો એક્સેપ્ટેબલ નથી માર્કેટમાં. સતત ધાતુમાં વધતા જતા ભાવના કારણે છેલ્લા 5 દિવસમાં 40 જેટલા કારખાનાઓ ટેમ્પરરી બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે કારખાના માલિકોની સાથે કામદારોને પણ અસર પડી છે. અને એક તો અમે માંડ કોરોના વાળામાંથી બહાર માંડ નીકળ્યા હતા રોજી રોટી ઉપર, બરોબર. તો હવે હેરાન થઈ ગયા, થોડા ધંધા ચાલુ થયા હતા તો પાછા બંધ થવા ઉપર આવી ગયા. અને રાજકોટમાં અત્યારે અડધા ઉપરના પ્લાન્ટ બંધ થઈ ગયા છે અને હજુ બધા બંધ થવાના હારે જ છે બધા. यहाँ पे बंद हो रहा है, एक चालू है, 3 बंद है, वो भी कल बंद होने वाले हैं. एक आप क्या कह रहे, कल आप जाना पड़ेगा, घर पे कुछ नहीं है, रोज कमाने रोज खाने वाले हैं हम लोग. आप कहीं नहीं मिल रहा, एक ही काम जानते हैं तो और कहाँ जॉब मिलेगा. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભલે યુદ્ધની સ્થિતિ હોય, પરંતુ મોંઘવારીની જ્વાળા ભારત સહિત વૈશ્વિક સ્તરે ફેલાઈ છે. અંકિત